અરે રામ રામ ને સીતારામ ને હરે મહાદેવ કી છે બધે મજા એને જાઉં હું ને વિડીયો થઈ ગયો હોટલમાં અને માઈ સા મૂક્યો હાલો સા પીએ લઈએ તો પછી જઈએ નહીં હતી ખડવા જવા. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને કહીએ બધા મજામાં હે. તો જો હું 8:30 જેવું થયું અને તૈયાર થઈ અને બસની જો વાટ જોવા રોડ ઉપર હું મારા મામા મૂકવા આવે આથી ડાયરેક્ટ જ છે બસ સીધી ગોરહેર જ ઊભી રહીએ કાંઈ નહીં રહીએ. 9:30 કીધું તો 8:30 થયા બસ આવવી જોઈએ. આગળ આવે તો પછી બેસે જા બસમાં. જો બીજા બધા આવે વાહન તો મારી બસ નથી આવતી કાંઈ જ્યાંથી દેખાય ફૂલ પછી આવતી હોય ને હજે આવતી ને જ બસ આથી જો આ બધા દેખાય ને અમારું ઘર આથી હાંફું દેખાય ને એટલે એ અમારું ઘર થોડું થોડું દેખાય. ને દ્વારકા વાળો મેં નહીં જરૂર હાલો. તો જો યારમાં થોડી એક વાર હે ને હું ગેવી ઘેર હાલો તો એવું કાંઈ સડે છે ભગતને શેની મારી ફૂઈ બરાબર કામ કરે ને હું એ કાંઈ સડે જા. હા હું ભાગ્યો ખેતીથી મંદિર પૂગેવી જો ના ભાગ્યો મંદિર પૂગેવી આગળ જ પૂગે ત્યારે હંસવાળી કાઢવા માંડી આવે ને ત્યાં હા બે નહીં શાક તો કહેવાનું કહ્યું નહીં રીંગણાનું હવે જ્યાં કહી કે રીંગણાનું શાક કહ્યું તો રોટલા ઘડવાના છે એક રોટલા બાકી છે ને હાલો પછી ખાઈ પીને ઘડીક વાર આરામ કરીશું. 12 વાગ્યા ફીટો ફીટ. હા હાલો તો આપણે પછી મળીશું. હાલો હું આવ્યો બરાબર બેઠો કામ ઉતર કરી લીધું મેં થોડુંક બાકી મંદુ ઘરે રોટલા મારવા કૂસો પડે તો ડોહી બેસે ગઈ ખુરશી. હા હાલો તો આપણે પછી મળીશું. તો જો વાગે ગયા 5 અને મારે કંઈ કામ છે નહીં થોડાક ઠામ ઉઠા ને 12 વિસરે એવી એને એવી રીતે વિડીયો અપલોડ કર્યો ને ભગત ગો વાટવા ને લુગડા કંઈ મારે ધોવાના હે નહીં થોડાક ઉતા 1-2 જોડુંથી ધોઈ નાખ્યું ને જો ને એવી હે કંઈ કામ હે નહીં. હજે તે 4 વાગ્યે 6 વાગ્યાથી પછી કામ ચાલુ થાય રાંધવાનું નહીં હોય બીજું તો કંઈ હોય નહીં. હાલો તો હું જરાક વાર લુગડાને જે હમણાં કરવાના હે ને એ બધા કરેલા. હાલો દૂધ ગયો હું પાણી કરી લીધા નીરી નાખી દીધી મંદુઈ જી કઈનું ઊનું મારે ખાવા ઘરથી શાક પીવાનું બન્યું તો મને ખબર નહીં આવા કરે મોટે ને. હાલો તો અમે યાર કરી ગઈ એ શાક દેખાડે પીવાનું કઈ રીતે મને ખબર ભાડામાં આવે તો ખબર પડે ને. કાલે અમારે તેનું ઉદઘાટન છે મોટી ડેરી અમારે ને અમારે કટરમાં જ છે. દૂધ દેવા જાય એટલે આપણે જ કહેવાય તમારી. હા તો અમે આ બંધુ થોડી વાતો કરી લઈએ અમે ના મારે અલગ વાતો કરીએ દુનિયાની હમણાં તો કાંઈ વાતો કરતી છે તમને ખબર જ છે અમે શિયાકની કહીને બટેટાનું હાલો અમે ત્યારે કરવા લઉં છું રોટલી કરેવી પછી મારું ઘરેલ બટેટાનું શાક ગોળ ને ઘી હાલો તો એવું ખાવા ભેજે ને આજનો વિડીયો બસ આજ પૂરો કરી દઈએ અને લાઈક શેર સબસ્ક્રાઈબ અને એક કોમેન્ટ કરી દીજો. તો જેટલી કરવી એટલી કરી દીજો. હાલો.